ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? બસ સબ્જી બનાવી છે ગાઈસ, વટાણા બટાકા ફુલેવાર ટામેટો લસણની ચટણી. આ તો મમ્મી બનાવવાના છે જમવાનું. દેખો ગાઈસ, ફુલાવર વટાણા ટામેટું બટાકું બધું મિક્સ અને લસણની ચટણી વાટેલી. અમારે તો આના મમ્મી એક ચૂલા રેડી કર્યા છે, એક ચૂલો કરી રેડી કરવા બાકી છે. એટલે ચૂલે શાક, એક ચૂલે રોટલા. અમે તો ચૂલે પર બનાવીને જ ગાઈસ ખાઈએ છે. મસાલો બધો લઈ આવી ગાઈસ, પણ શાકનો મસાલો પતી ગયો છે એટલે પાછું દુકાને જઈને મસાલો લેવા જવું પડશે મારે. અહીંયા પાડ્યા છે અંબોરિયા, આજુ લીલા છે, થોડા સુકાઈ ગયા છે અંબોરિયા. લાલ મિર્ચ લીલી હતી તે સૂકવી દીધું છે. લાલ મિર્ચ હું જઉં ગામમાં. તમને જવું ગાઈસ, ગામમાં જાઉં છું. પણ કપાન ખાલી થઈ ગઈ. ગામમાં એક બેનપણી છે, હમણાં ઘરે બેસવા આવી છું. દેખો ઘરનો વિડીયો. એમના છોકરાની બહુ છે, બેસો લઈને હેડ્યા. સાસુમાં રોટલા કરશે એમને આપણે. ગભાણ ખાલી થાય પણ ગભાણ સાફ કરવાની બેસવાની. તો બસ બે હવા જાયેલી. બદલાય તો નહીં આવું. ગભાણ સાફ થઈ ગઈ, સબ્જી થઈ ગઈ છે. આજે તો મમ્મી શાક વઘારે છે, વટાણા અને ફુલેવાર અને બટાકાની શાક મમ્મી વઘારે. મમ્મીનો વિડીયો લેવા દે. તમે કઈ ઘર હાથે નાખો. એવી લાગશે ભૂલી મને કે કાકાને કહી દઈએ ના. દેવો ગાઈસ, શાક તો બની ગયું, રોટલા બી બની ગયા, પણ મમ્મી તો ખાવા બેસી ગયા. એ તો શાક વઘારીને મમ્મી તો ખેતરમાં ગતા રહ્યા અને રોટલા મેં બનાવ્યા. જેમ વાસણ બી ઘસાઈ ગયા. કબાટમાં સરસ આજે તો કલર બી મારી દીધો ગાઈસ, જો મસ્ત. અને હું છે ને ખાવા કાઢું છું. કુલર ભરું છું, ભરાઈ જાય. તાપ તો જો ગાઈસ કેટલો તો પડે છે, બહુ પડે છે. નહીં બંધ છું તો ખાવા બેસી ગયો ગાઈસ. અને એમના આજે પેટમાં દુખે છે. આયુ તો બીમાર થઈ ગયો છે અને અંશુ ખાવા બેસી ગયો છે. અને વટાણાનું કેરી કાપી છે, દહીં અને છાશ. નહીં ખોટું? ખાઈ લઈએ હવે અમે. બપોરનો 1 વાગી ગયો છે.